બરોડા ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। ડેસર ઝોન 6ના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલે ધારાસભ્ય કેતન ઈમાનદાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય ખોટી રીતે કનડગત કરતા હોય તેમના બંને ભાઈઓની બદલી કરાવી દીધી છે અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે। કુલદીપસિંહે કહ્યું છે કે તેમના પેટ્રોલ પંપ પર ધારાસભ્યના કહેવા મુજબ ડ્રોન કેમેરા ઉડાવીને નિગરાની કરવામાં આવી રહી છે। રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર પણ તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે। ડેસર ઝોન 6માં કુલદીપસિંહ રાહુલજી સામે ભાજપના સુરપાલસિંહ ઉમેદવાર છે અને બંને વચ્ચે સખત ટક્કર જોવા મળી રહી છે। આપ સૌને બધાને ખબર છે કે બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી 2025 થી 2030 માટે યોજાવા જઈ રહી છે। ત્યારે મેં ફોર્મ ભર્યું ત્યારથી આજ દિન સુધીમાં ધારાસભ્ય શ્રી સાવલી એટલી કનડગત કરી રહ્યા છે કે મારા સગ્ગાભાઈ સંજીવકુમાર ઉદયસિંહ રાહુલજી જેઓ વડોદરા જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે એમની તાત્કાલિક અસરથી બદલી કરીને પાદરા મૂકી દીધી। ત્યાર પછી મારા કઝિન બ્રધર જેઓ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરે છે સાવલી મુકામે એમને તાત્કાલિક અસરથી એમને તાત્કાલિક બોડેલી બદલી કરી દીધી। એટલે એમને પ્રેશર પોલિટિક્સ ચાલુ કરી દીધી કે કુલદીપસિંહને ગમે તે રીતે હેરાન કરી પ્રેશર કરી અને દબાવ કરી અને કેવી રીતે એમને ડિસ્ટર્બ કરવા, પણ મતદારો મારી સાથે છે।